હેલો મિત્રો, તો અમરભાઈ પાછા આવી ગયા છે જૈન બ્રધર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ થી આપને ગોવા લઈ જવા માટે. ઘણા લોકો કહે છે ગોવા જવું છે, ગોવા જવું છે, ગોવા જવું છે, પણ એનો ખર્ચો કેટલો થશે, શું થશે એ કોઈને આઈડિયા નથી. હું ખર્ચો બતાવું ને, 8,500 રૂપિયા 444 શેરિંગમાં તમને રૂમ આપવામાં આવશે. 4 દિવસનો પ્રવાસ, 3 નાઇટ હોટલ સ્ટે રહેશે. જેમાં પહેલા દિવસે તમે પહોંચશો, બીચનું એન્જોયમેન્ટ લેશો. બીજા દિવસે નોર્થ ગોવા અને સાઉથ ગોવા. ત્રીજા દિવસે નોર્થ ગોવા અને સાઉથ ગોવા, એટલે કે એક દિવસ નોર્થ ગોવા અને એક દિવસ સાઉથ ગોવા. ચોથા દિવસે તમે આરામથી ચેકઆઉટ કરો અને એના પછી ચીલ પીલ કરો કેસિનોમાં. આ બધું વસ્તુ આમાં ઇન્ક્લુડ છે. હવે 4 દિવસનો પ્રવાસ છે ને એમાં ખર્ચો કેટલો? 8,500 અને 10,000. આમાં ટ્રેન ટિકિટ ઇન્ક્લુડ, હોટલ સ્ટે, જે સ્વિમિંગ પુલ વાળું હોટલ એમાં 3 નાઇટ સ્ટે ઇન્ક્લુડ છે. ત્યાં જ બ્રેકફાસ્ટ અને ડિનર ઇન્ક્લુડ છે. સાઇટ સીન એટલે કે નોર્થ ગોવા સાઉથ ગોવા માટે તમારી બસનો ઇન્ક્લુડ છે. એના સિવાય પિકઅપ ડ્રોપ, તેના સિવાય કસિનો એન્ટ્રી ટિકિટ બેલ્ટિન ચેકની 2,000 રૂપિયાની એન્ટ્રી ટિકિટ જ છે ભાઈ. જેમાં તમને અનલિમિટેડ ડેઝર્ટ, ડ્રિંક અને ફૂડ અનલિમિટેડ મળશે. આઈપી એન્જોય કરી રાતના ટ્રેનમાં બેસો, સીધા સવારે સુરત. તો મિત્રો અને મારા વડીલો, મને આશા છે કે તમને બધી જાણકારી મળી ગઈ હશે. અને જો ન મળી હોય તો મને ફોન કરો અથવા ઇન્ક્વાયરી કરો. અને એની સાથે ભવ્ય જ્યોતિ ગ્રુપ તેમજ જૈન બ્રધર આપની સેવામાં હાજર છે.